કચ્છમાં એક મહિનાથી વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચે કરાયેલ મગફળીનું વાવેતર જમીનની ગરમીના કારણે અંદાજે 20% જેટલું સુકાવા લાગ્યું। જો આગામી 15 દિવસમાં વરસાદ નહીં પડે તો 50% સુધી પાક નિષ્ફળ જવાની અને એકર દીઠ 40,000નું નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ આપવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ખેડૂત શરૂઆતથી બિયારણ, દવા, ખાતર અને ખેડવા માટે ડીઝલ બધું બજારમાંથી લઈને રાખે છે। ખેતી એવી થઈ કે ખર્ચાળ કે ખેડૂતનું માંડ પૂરું પડે છે। જ્યારે આ પેદાશ આવે ત્યારે કાં તો એગ્રોવાળાને ખાતરમાં પૂરા થાય અને કાં તો મોટરવાળાનું બિલ હોય તો બિલ પૂરું થાય અને લગભગ એની પૂરેપૂરી પેદાશ જે આવે છે એ લગભગ ખર્ચા મળી જાય છે। એટલે આવી મોંઘી દટ ખેતી અત્યારે ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે હું સરકારશ્રીને અપીલ કરું છું કે આ જે આપ દવા ઉપર અને ખાતરો ઉપર સબસિડી હટાવી રહ્યા છો એ હટાવોની અને ખેડૂત સુધી સબસિડી